બધા પદાધિકારીને એક સાથે જોવાનો મોકો મળ્યો. બીએના તમામ પદાધિકારીઓ રેગ્યુલરલી મળતો હોઉં છું. મોટાભાગના વિચારતા છો સાહેબની બદલી થાય તો સારું, બીજો કોઈ નવો માણસ દેખાય. બીઆઈએ અને ખાસ લાયન્સ ક્લબના ઉપક્રમે ખૂબ જ સરસ એક આ આયોજન અમારા ડીવાયએસપી દવે સાહેબ અને મારા તમામ થાણા અધિકારી, મારા ટ્રાફિક પીઆઈ બધાએ મહેનત કરી તો એક આ કાર્યક્રમ આજે થઈ ગયો છે. અને બહુ સરસ અલગ અલગ બીઆઈએના, પારડીના, ઉમરગામના, પછી સરી ગામના, વલસાડના અને મોરાઈ તમામ જે આપણા ખાસ મેઇન જે 6 થી 7 આપણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, તમામના હોદ્દેદારો અહીંયા હાજર છે. લાયન્સ ક્લબના બધા હોદ્દેદારો હાજર છે. બીઆઈના નેજા હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે લાયન્સ ક્લબના. એટલે આપ તમામ જે લોકો હાજર છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે હાજર રહેલા લોકો છે એ અમારા ટોર્ચ બેરર છે, અમારા એજન્ટ્સ છે. તમે બધા અમારા એજન્ટ્સ છો. તમારા મારફતે અમારે લોકો સુધી પહોંચવું છે. હું રોડ પર ઉભો રહીને 50,000 લોકોની વચ્ચે બૂમો પાડું કે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો તો બનશે નહીં, અશક્ય. પણ હું તમારા જેવા સારા વ્યક્તિઓની સાથે સંપર્કમાં રહીશ અને તમારા વતીથી વર્ડ ઓફ માઉથ એડવર્ટાઇઝમેન્ટ થશે તો લોકોને ખબર પડશે કે ના કેટલું જરૂરી છે. હમણાં જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મારી મીટિંગ થઈ હતી તો મેં ટ્રાફિક રિલેટેડ આંકડા આપ્યા હતા. મારા થાણા અધિકારી તો કંટાળશે કે સાહેબ દર વખતે આંકડા આપે છે, પણ જે લોકો અહીંયા હાજર છે ને એને આંકડા આપવા મને બહુ જરૂરી લાગે છે, જેથી કરીને તમને એક આ ઇશ્યુ કેટલો સેન્સિટિવ છે ને હું તમને સમજાવી શકું. 2022માં ટોટલ 315 ફેટલ એક્સિડન્ટ હતા આપણા જિલ્લામાં, જેમાં મરણ થયા હતા 325 લોકો 2022માં. મર્ડરની સંખ્યા કેટલી હતી ખબર છે એ વર્ષે? ફક્ત 25. 325 લોકો એક્સિડન્ટમાં મરી ગયા છે. અને નાના જે પારિવારિક બનાવ બન્યો હોય, મિત્રનો કે પછી રોડ પર કંઈક મર્ડર થઈ ગયું, એવા બનાવ ફક્ત 25 હતા. 325 ને 25 માં ફરક કેટલો છે? 300. હજી મેં ગંભીર અકસ્માત જેમાં કોઈ પેરાલિસિસ થઈ ગયું, કોઈને હેમરેજ થઈ ગયું, એ તો ગણતો જ નથી. પથારીવશ લોકો એવું ગણવા જઈશ તો 500 નો ટોટલ થશે. 2023માં આ આંકડો હતો 295, જેમાં મરણ જનારની સંખ્યા હતી 300. એ વખતે એક્સિડન્ટનો આંકડો હતો 28, 26 મર્ડરનો. ફરી એ 300 નો ડિફરન્સ છે, 300 નો ડિફરન્સ ખરો. 2024 ફેટલ એક્સિડન્ટનો આંકડો છે 279, મરણ જનારની સંખ્યા છે 285. 3 વર્ષમાં 300 ગુણ્યા 3, 900 લોકો આપણે એક્સિડન્ટમાં ગુમાવ્યા જીવ. એ માણસ યુપીનો હશે, મધ્યપ્રદેશનો હશે, બિહારનો હશે, ઝારખંડનો હશે, આપણા પોતાના વલસાડનો, કપડાનો, ધરમપુરનો, ક્યાંય પણ 900 લોકો આપણા ટોટલ ફેટલ એક્સિડન્ટમાં મરી ગયા છે. અને 3 વર્ષમાં ટોટલ ખાલી 75 લોકોના મર્ડર થયા છે. તો શેની પર વધારે ફોકસ કરવું જોઈએ આપણે? એક્સિડન્ટ. આપણા વલસાડના છેલ્લા 3 વર્ષની ક્રાઇમ ફિગરમાં 40% એક્સિડન્ટ છે. એ જ રીતે બ્લેક સ્પોટની વાત કરીએ. રોડ સેફટી કમિશનરની નિમણૂક થઈ છે ગુજરાતમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ, અને સુપ્રીમ કોર્ટ ડાયરેક્ટ આનું સુપરવિઝન કરે છે રોડ સેફટી બાબતે. રોડ સેફટીમાં દરેકે દરેક રાજ્યના દરેક જિલ્લામાં એવા એરિયા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે, 500 મીટરનો જે એરિયા જ્યાં મેક્સિમમ એક્સિડન્ટ થાય છે છેલ્લા 3 વર્ષમાં. 2020, 21, 22, 3 ના આંકડા જે કાઢ્યા એના આધારે આપણા બ્લેક સ્પોટ હતા 25. 2021, 22, 23 ના આંકડા કાઢ્યા એટલે 2023માં આપણા બ્લેક સ્પોટ હતા 22. અને 2022, 23, 24 ના આંકડાના અંતે હવે આપણા બ્લેક સ્પોટ છે 20. ટોટલ જે બ્લેક સ્પોટની સંખ્યા છે ઘટી રહી છે. નો ડાઉટ મહેનત ઘણી બધી થઈ રહી છે એક્સિડન્ટના કેસો ઘટે એની માટે. બ્લેક સ્પોટની સંખ્યા અત્યારે 20 છે. એ 20 બ્લેક સ્પોટ્સમાં 18 બ્લેક સ્પોટ નેશનલ હાઈવે 48 પર છે, અને બે બ્લેક સ્પોટ નેશનલ હાઈવે 848 પર છે કપડા વિસ્તારમાં. બ્લેક સ્પોટનો આંકડો એટલા માટે બોલું છું કે કદાચ આખા રાજ્યના ટોપ 5 જિલ્લામાં આપણો નંબર છે બ્લેક સ્પોટની સંખ્યામાં.
અને લાયન્સ ક્લબના હોદ્દેદારો બેઠા